અરે સોમનાથ, આ પેલું પુષ્પ આપ્યું તે બાળકનું નામ શું રાખવું? એવા રાખજો 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 વિરમ દેવરુડાના નામ રે એવા વંજિયા એ મેણા રે રાયના ભાંગિયા ઓજી. અરે સોમનાથ, આ બીજું પુષ્પ આપ્યું તે બાળકનું નામ શું રાખવું? એવા રાખજો 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 રામ પીર રૂડાના નામ રે એવા આવીને હેડે ગુરે રામ ઉતાર છે ઓજી. અરે સોમનાથ, પ્રભુ આપણે ઘેર અવતાર ધારણ કરીને તીર્થી આપો. એવી તીર્થી આપો 11 ને ગુરુવાર પર રે એવા ભાદરવા એ દશામાં કેરી કાતડી ઓજી. અરે સોમનાથ, પ્રભુ આપણે ઘેર અવતાર ધારણ કરીને સાલ આપો. એવું સૌદ સોને એક સજની સાલ રે એવા ભાદરવા એ દશામાં કેરી કાતડી ઓજી. અરે સોમનાથ, પ્રભુ આપણે ઘેર અવતાર ધારણ કરીને નિશાની આપો. એવા કુમ પગલા પરશે રંગની મેલ રે એવા માનજો તે જનામાં પ્રભુ કરશે ઓજી. અરે પ્રભુ જ્યારે રાજમાં જમન થાય ત્યારે ખબર આવે. બની જાવું નાના બાળ મરે જાવું હે મરે જાવું અજમલ ને દરબાર. અજમલ રાયના બાળ મરે જાવું હે મરે જાવું અજમલ ને દરબાર. પાંચે વર્ષના
અજમલ ને દરબાર કન્યા પાસે વરસના બાર મારે જાવું અજમલ ને દરબાર દુનિયા 5 વર્ષના બાળ મારે જાવું અજમલ ને દરબાર વીરા મારા વીરમ દેવના વીર મારે જાવો યજમલ ને દરબાર વીરા વીરમ દેના વીર મારે જાવો અજમલ ને દરબાર કન્યા પાસે વરસના બાર મારે જાવું અજમલ ને દરબાર દુનિયા 5 વર્ષના બાળ મારે જાવો અજમલ ને દરબાર રામદેવ રમતા વડલા એક દો એવો વડલો રે વર્ષો રે સાસા મોતી રે દેવા નાથી તે બંને ભાઈ ગડગડ મેલે ડોલો એવા આવીને ઉભા રે ગાયો કેરા ગોંદ રે એલા ગાયો મારો વર તું જો મારો વીર જો એવો મારગડો બતાવ રે પોકરાણ શેરનો એવો મારગડો બતાવ રે પોકરાણ શેરનો જો એવો જમણે રો મારગ રે પોકરાણ શેરનો દેવા જાતિ તે બંને ભાઈ ગડગડ મેલી લોટ દો એવા આવીને ઉભા રે કુવને કાંઠડે દેવી પાદને પાણી હરી તું જો મારી બેન જો એવો માનગડો બતાવ રે પોકરાણ શેરનો ઈ ડબો મારા ગીરા તુવર ગામાં જાય જો એવો જમણેરો મારગ રે પોકરાણ શેરનો તે બંને ભાઈ ગડગડ મેલી ડોટ જો એવા આવીને ઉભા રે અજમલવાડી અરે મોટા ભાઈ અત્યારે તમારે પગમાં જન્મ ધારણ કરવાનો સમય થઈ ગયો છે માટે તમે જન્મ ધારણ કરવા જાઓ હું મારા લાડીલા અને પ્રેમીલા ભગતને મળીને હમણાં જ તમારી પાછળ આવું છું પડસો રે હરજી ભાટીને એવા આયા કૃષ્ણ રામદેવ એકલા પડ્યા રામદેવ હાયા વગડાની માય દો હલ ચેક હલ પણ રે અરે હરજી હાલો ને બાપા દેવળે અને મારે પૂંજવા
આજે દ્વારે ક્યાંથી માટી હરજી આવી યારે સાથે બકરા દેશા દ્વારિકાથી પાટી હરજી આલી યારે બકરા કરે લીલુડું દ્વારિકાથી પાટી હરજી આલી યારે થઈ ગયો તો લાય મારા બકરા પણ થાકી ગયા છે તો લાય આ લીમડાનો છયો છે એક ઘડીક વિશ્રામ કરી લો હો ગડી અરે ભાઈ મને પાણી પા અરે ભાઈ મને પાણી પા અરે ભાઈ આ જંગલમાં આયા પાણી કેતી હોય એક જરાક પાણી હતું ઈ મેં પી લીધું અને બીજું તો મારા બકરાએ ઠેબુ મારીને ઢોળી નાખ્યું તો મને તમારા બકરાઓનું દૂધ પા અરે બાળક આ બકરા તો બધા પાકડા છે આમાં દૂધ ક્યાંથી હોય તમે દોઈ તો જોવો અરે લાય આ બાળકને શું ખબર હોય કે આ પાકડામાં દૂધ હોય કે ન હોય આ કુણું માખણ બાળક આ જંગલમાં ભૂલું પડ્યું છે કાલ હવારે કહેશે કે ઓલો હરજી બકરા સાચતો તો લાય અને કાલા વાલા કરીને એના ઘરે મોકલી દઉં હે આજ હટેલો બાળક બકરા તો દો બરાબર એ યારે ધીરે તો પેલી હરજી હાથ મારે દોવા મારા પાકડાના ધીરે તો પેલી હરજી હાથ મારે ઘોર ચમત્કાર થઈ ગયો મારા વાલા આ પાકડામાં દૂધ ન હોય આજ આ મારા પાકડાએ દૂધ આપ્યો તો લાય મારી હાથે પાઈ દઉં અરે લે બાળક આ દૂધ પી લે અરે ભગત થોડુંક તમે પણ પીવો અરે ભગત થોડુંક પી જા અરે હા મારા વાલા આવડો મોટો છો જંગલમાં કોઈ દિવસ મેં દૂધ નથી જોઈ હો મારા વાલા તો આ દૂધ તો એમ કેમ રવા દઉં
અરે હા તો લાય આવા ઘોર જંગલમાં જો ચમત્કાર કર્યો હોય તો આ બાળકને આમ તો ન જવા દેવાય. લાવ એને પૂછી જાઉં ક્યાં રહેવું છે, ક્યાં તમારે જવું છે. એ કોણ સો બાળક, કોણ સો યુવાન, ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના. અરે હરજી બાકી એ કોણ છે તારા જો તારે મારું તારું નામ છે, જવું હોય ક્યાંથી આવ્યા ને તો ક્યાં ઘડી કરું ફરીને ઉભો રહી જા. અરે હા આ બાળક તો એવું કહી ગયો કે જા જા અરજી જા. જો તારે મારું અસલી સ્વરૂપ જોવું હોય તો થોડી વાર અળું ફરીને ઉભો રહી જા. પણ હા આવું તો ભાવનગર દરબાર ને ખોડલે પણ કીધેલું હો કે જા જા દરબાર જા. 5 ડગલા તું મોડ થઈ જા ને તારી પાછળ આવું તો હું ખોડલ આવું હો. આવું આજ મને જંગલમાં આ બાળકે પણ કીધું હો કે જા જા અરજી જા. તારે જો મારું અસલી સ્વરૂપ જોવું હોય તો થોડી વાર ફરી જા. પણ લાય મને વિશ્વાસ નથી હો આમાં. આ બાળક મને ખોટું તો કઈ નથી વયો જો ને. તો લાય મારા બાપાએ કીધું કે હરજી ભક્તિ કરજે તો રામા પીરની કરજે, તને જરૂર એક ફેરી જંગલમાં મળવા આવશે હો. તો લાય જેવા મને ગુણ આવે છે આવડે છે એવા હું એના ગુણ ગાઉં. હે આવશે આવશે રે તોરણિયાથી આ ધણી મારો આવશે. આવશે રે ઈશ્વરિયાનો આ પીર મારો આવશે. આવશે આવશે રે ઈશ્વરિયાથી રામા પીર આવશે. આવશે રે વાલો કુમકુમ ના પગલા વાલો પાડશે. પાડશે પાડશે રે વાલો કુમકુમ ના પગલા વાલો પાડશે. દામશે રે ઈશ્વરિયા માર બચું એની દામશે. આવશે આવશે રે રામો પીર વાલો મારો આવશે. આવશે રે માતા મિલણ દે નખવા વાલો કુંદ છે. કુંદશે કુંદશે રે વાલો મિનલ દેના વહલા વાલો કુંદશે. આવશે રે તોરણિયાથી આ ધણી મારો આવશે. એ જામશે જામશે રે એની ઈશ્વરિયા મારમ એની જામશે. રામશે રામશે રે ઈશ્વરિયા રમત વાલો માંડશે. એ આવશે આવશે રે ઈશ્વરિયાથી આ ધણી મારો આવશે. હાલો તમામ ગામના ભાઈઓ બહેનો કોકની આટી ગુટ સંપલ ભગવાનનો જન્મ થાય છે. ભગવાનને અરજી પાઠીને ભગવાન પરસો આપે છે અને મોટા રામાપીર આપણા આ પણની અંદર પ્રવેશ કરે છે. તો તમામ બહેનો બેઠું હોય તો ફરજિયાત માથે સુંદરી નાખી દેજો. તમામ ભાઈઓ બહેનો કોકની આટી ગુટ સંપલ અને મોટા બહેનો હોય તો ફરજિયાત માથે ઓટી લેજો. કુંવારિકા બહેનો બેઠો તો ફરજિયાત સુંદરી નાખી દેજો. ભગવાનને આવવાનો સમય થઈ ગયો છે. ભગવાન ઉતરતા ડેગ ઉપર રમશે આયા અને હવે મોટા રામાપીર આ હરજી પાઠીને પડસો દેવા આવે છે. કેવી રીતે આવે છે? પણ રે પણ
છોડો ને હવે બાપા રે વટે અને બાપા ધરી લોને બાલો ને એ પણ આવી બાટી બાટી અરજીની વિનંતી અરે રે તમે સાંભળજો ને મારા પી છૂટી આવજો અરે રે તમે સગુણાના ચોવીર બે હાથ જોડી ભગવાનની જય બોલાવવાની છે ફરજિયાત બે હાથ તમામ ગામના ભાઈઓ બહેનો આ બેઠા હોય તો બે હાથ ઊંચા કરી ભગવાનની જય બોલાવવાની છે બોલીએ રામદેવ પીર મહારાજની જય સૂર્યાના પીરની જય પરબના પીરની જય સંત દેવદાસ અમર દેવદાસ અરે હા ભજન તો મેં બાપાનું કરી લીધું હો તો લાય હવે પાછું ફરીને જોઈ તો લઉં કે મારો વાલો અહીંયા છે કે વયા ગયા અરે હા મારા વાલા આ નાના સ્વરૂપમાંથી મોટું સ્વરૂપ બની ગયો મારા વાલા આજે તમે જો મારા પાકડા બકરાના દૂધ પીધા હોય તો મારા વાલા તમારું નામ તો મને કહેવું પડશે અત્યારે હું જુવારી ખાતે આવું છું અને પોખરણગઢ અજમલ રાજાના ઘરે ધર્મ ધારણ કરવા જઈ રહ્યો છું. હું કહું તમે સાંભળો. બહુ સારું જુવારી ક્યાંથી આવું છું ને પોખરણગઢ જાઉં છું. જુવારી ક્યાંથી આવું છું ને પોખરણગઢમાં જાઉં છું. મારું નામ રામદેવ હાથમાં વાલાને તીર છે. હે વીરા મારા વિંદને રામદેવ મારું નામ છે. મારા અજમલ રાય માતા મિનળ દેવ છે. મારું નામ રામદેવ પીર હાથમાં ભાલાને તીર છે. જય હો બારમાસના ધણી જય હો ક્યાંથી
આવું છું અને પોકરણગઢ અજમલ રાજાના ઘરે જન્મ ધારણ કરવા જઈ રહ્યો છું તો મારે મોડું થાય છે માટે મને જવા દો. અરે મારા વાલા, એક નાનપણથી આ જંગલમાં રખડું છું હો. અરે મારા વાલા, એક 5 ડગલા મારી ઝૂંપડી છે હો મારા વાલા. એક 5 પગલા પાડી દો ને તો હરજી બાટી પાવન થઈ જાય હો મારા વાલા. અરે હરજી બાટી પછી ફરી ક્યારેક આવી, અત્યારે મારે જન્મ ધારણ કરવાનો સમય છે માટે મને જવા દો, મારે મોડું થાય છે. અરે મારા વાલા, આવા તો મારા પાકડા બકરાના તમે દૂધ પીધા હોય તો એક 5 ડગલા જ મારી ઝૂંપડી છે મારા વાલા. એક 5 પગલા પાડી દો એવી વિનંતી કરું છું મારા વાલા. અરે હરજી બાટી અત્યારે તમે મમતા મૂકી દો, પછી ફરી ક્યારેક આવીશ. અરે મારા વાલા, તમે તો અજમલ રાજાને પછી વસન આપેલા હો. પેલા તમે મારા બાપુને વસન આપેલા. જાજા ગમસી બાટી જા, તારા બાળકને જંગલમાં મૂકજે. એક દિને સમયે હું એને જંગલમાં જરૂર મળવા આવીશ હો મારા વાલા. આવું વસન તમે મારા બાપુને દીધેલું હો મારા વાલા. આજ જો તમે મને પરસો આપ્યો હોય તો કે 5 ડગલા છે મારી ઝૂંપડી પાવન કરજો હો મારા વાલા. એ એક વારી આવો રામા પીર આજ વાલા મારી ઝૂંપડી. હલો મારા નાથ, આવો તો યાદ રે યાદ વાલા મારી ઝૂંપડી. આવો તો યાદ ને હલો મારા પ્રભુ, આજે વાલા મારી ઝૂંપડીએ. યાર જપાના મારે નથી રે પગથિયા. આરસ પર તમારે નથી રે પગથિયા. મથુરા હોય આજે વાલા મારી ઝૂંપડીએ. સગુણ નવીર ને જે મન ગમતું હોય તો આજલે આજે વાલા મારી ઝૂંપડીએ. ટાઢો ટુકડો હોય આજે વાલા મારી ઝૂંપડીએ. અરે મારા પ્રભુ, મારા બાપુ ગમજી બાઠીનું તમે વસન તો રાખ્યું હો મારા વાલા. આજ મારા ઝૂંપડીમાં તમે 5 પગલા પાડી દીધા હો મારા વાલા. આજ હરજી બાઠિયા પાવન થઈ ગયો હો મારા વાલા. પણ હજી મને એક મનમાં અબળખા છે હો મારા વાલા. અરે હરજી બાટી તમારી શેની અબળખા છે? જે હોય તે સત્ય જણાવો. અરે હા વાલા, તો જેથી તમારે પોકરણગઢ અવતાર ધારણ કરવાનો થાય એટલે છેલ્લી અને પેલી આરતી અરજી બાટી ઉતારે એવું મને વસન આપો. ઓહો, આટલો આટલો આપતા કરાવતા હરજી બાટીને સન્મુખ મળતા કરાવતા હજી વિશ્વાસ નથી કે પ્રભુ મને મળે છે કે
અરે અરજી વાટે તમારે જોઈએ માંગી લો. અરે મારા વાલા, મારે એવું વસન જોઈ કે હવે તો મને ગટપણ આવી ગયું હો મારા વાલા. પણ હું તો એવું માંગુ કે જેથી તમારે પોકરણગઢ અવતાર ધારણ કરવાનો થાય એટલે છેલ્લી અને પેલી આરતી અરજી બાટી ઉતારે એવું મને વસન આપજો. ઓહો, અરે અરજી વાટે પોકરણગઢની માલપા કદાચ સવા મણના તાળા દેવાઈ જાય. પોકરણગઢની માલપા કદાચ સકલું નો ફરકે, પણ પહેલી અને છેલ્લી આરતી તમારા હાથે ઉતરશે એવું મારું વચન છે. બોલીએ રામા પીરની જય, ઈશ્વરિયાના પીરની જય.